વિશ્વની સૌથી આળસુ પ્રજાતિ એટલે યુટ્યુબર. કઈ બાજુ રાઈટ? તો આપણે કચ્છના ગુજરાતના આહિર સમાજના મહાન મોટા યુટ્યુબર એવા રીટાબેનના ઘરે આપણે આવી ગયા છીએ. કેટલા સમયથી તમે વિડીયો બનાવો છો? હું લાસ્ટ 1 વર્ષથી. બધા લોકોને અત્યારે ગામડાનું જોવાની વધારે ઈચ્છા હોય એટલે એ બહુ સારું. અત્યારે કહેતા નથી પણ રૂપિયા યુટ્યુબર ઢગલા કમાય છે અને મને છૂટી ઓફર આપી છે કે ભાઈ રૂપિયા અટકો તો ગમે ત્યારે છકડો લઈને આવજો, આપણે છકડામાં રૂપિયા ભરીને તમને ઢગલા રૂપિયા યુટ્યુબમાં એ બેન કમાય છે. આ 4-વ્હીલર ગાડી છે. તમને પહેલી વાર કીધું કે હું આવીશ, બાકી મારા જવાનું કે નામ જ ના લે. ઠેકાણે ઠલવાય ચોરે ના ચિતરાય ચિતની વાતું શંકર. એટલે ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય હિન્દ. આજે છે સવાર થઈ ગઈ છે ને આજે છે મને રજા અને મારું વેકેશન પડી ગયું છે અને પ્રિન્સ ગયો છે સ્કૂલ પરીક્ષા દેવા અને એ 11 વાગે આવશે અને અત્યારે 10 ઘંટો વાગ્યા છે. ગામમાં પણ જવાનું છે, થોડીક વસ્તુ લેવાની છે. કઈ વસ્તુ લેવાની છે? શું લેવાનું હતો? ચશ્મા પછી બસ પછી એટલો ઘણો. હાલો અત્યારે શું કામ કરવા જાવ તમે? કચરા પેટીની ડોલ ફેંકો. જાઓ ચાલો. ઉડે નહીં જાના. મોદી કાકા રાદી થાય દેશ સાફ રાખવાનો. આજે છોટુભાઈને કચરો ફેંકવા મૂક્યા છે. બહુ ઓખું લાગે છે. પ્રિન્સભાઈ કામ સરસ કરે અને છોટુભાઈને કામનું કહે એટલે એને કંટાળો જ આવે અને હવે બાલટી ઉલાડતા ઉલાડતા છોટુભાઈ આવી રહ્યા છે. તો આજે પ્રિન્સભાઈની એક્ઝામ છે, આજે ગણિતનું પેપર છે, 11 વાગે રજા પડી જશે અને હમણાં આવશે અને હમણાં અમારે માર્કેટ જવાનું છે એટલે રસોઈ જલ્દી બનાવું છું. હવે પ્રિન્સભાઈ આવે ત્યારે મળીએ. જય હિન્દ. હા હવે આપણે જઈ રહ્યા છીએ ચશ્મા લેવા. તેંગે તેંગે ટોપી કેવી લાગે છે જણાવજો અને સારી ન લાગે ને તો આમાં એવું છે કે હવે આ લેવાઈ ગઈ છે આપણે એક ફરજિયાત છે ને આ ચશ્મા ને એક આ બોકાની એટલી ખરીદી થઈ ગઈ છે. હવે આપણે જઈએ છીએ એક મહાન યુટ્યુબર ના ઘરે. તો આપકી ખિદમત મેં કહે છે યુટ્યુબર. થોડીક વાર પછી આપણે એમના ઘરે પહોંચી જવાના છીએ, એમને મળશું. ચાલો મળીએ આગળ. વિશ્વની સૌથી આળસુ પ્રજાતિ એટલે યુટ્યુબર. કઈ બાજુ રાઈટ? સીતારામ છો? તમે તો બહુ દેખાવશો બધે. ના વિડિયો ઉતારવાનો તારે ઉભા જ જતા છાયું ની તરફ. પાણી બેર એક વાર બંધ કર નાખો. આપણે વાર્તા કરીએ. એવું કેન્ડિડ વિડિયો સારો. હવે તો અહીંયા જ રહેશે ને બા. બાને તમે વિડિયોમાં બોલો તો વાડીએ બેઠા હો તમે. હા. જય શ્રી કૃષ્ણ. તો આપણે કચ્છના ગુજરાતના આહિર સમાજના મહાન મોટા યુટ્યુબર એવા રીટાબેનના ઘરે આપણે આવી ગયા છીએ. એમના બા બેઠા છે, એમના મમ્મી પણ બજારમાંથી આવી ગયા. જય શ્રી કૃષ્ણ. અને આજે આપણી જે સંસ્કૃતિ છે જૂની જે ભૂલાઈ ગઈ છે એના વિશે બા સાથે વાત થઈ. તો પહેલાં એવું હતું કે આપણે ટાઢી સાતમ ને એની જે
સિસ્ટમ હોય કે ઘરે કાંઈ બનાવે નહીં, ચૂલો ઠારે અને આગલા દિવસે બનાવી રાખે, એ આપણે જમવાનું હોય. તો આજે છોટુભાઈ આપણે ટાઢિયા સાતમનો લાભ લઈ રહ્યા છે. ડીશ ઊંચી કરતો. તો શું છે એમાં? ચણા અને થેપલા અને પૂરી. વાહ છોટુભાઈ, જમાવટ. તો આપણને ખાસ તો બેનને મળવા માટે જ આવ્યા હતા, એમની સાથે વાતચીત કરવા માટે. પણ આજે સાતમ જેવી આપણી જૂની સંસ્કૃતિ છે, જે આ અત્યારે પણ આમ તો માધાપર એટલે વિશ્વનું ધનિક ગામ છે, શહેરને ટક્કર આપે એવું અહીંયા આવીને એમણે એ જે સંસ્કૃતિ છે એ જાળવી રાખી છે. બા સાથે વાત થઈ કે અમે પણ પહેલાં એવી પર્ટિક્યુલર તિથિ આવતી કે આપણે દૂધ મેળવીએ પણ એની છાશ કે ન બનાવી અને એ દિવસે દૂધ વેચતા નહીં. તો બહુ સરસ અમને આનંદ થયો અહીંયા આવીને. અને બેનના સબસ્ક્રાઈબર કેટલા છે રીટાબેન તમારા? 6,000 રોકડા સબસ્ક્રાઈબર છે. એમાંથી 3,000 આજે આપણે એમને એમાઉન્ટ કહેશું કેટલા લાખમાં મને 3,000 સબસ્ક્રાઈબર મને આપશે. અને તમને ખાસ વિનંતી કે બેનનું ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી લેજો. અને વાડીના અને આપણા જે પારિવારિક ઉત્સવો હોય, લગ્ન પ્રસંગ હોય, એમના વિડીયો બહુ સારા બેન બનાવે છે. કેટલા સમયથી તમે વિડીયો બનાવો છો? હું લાસ્ટ 1 વર્ષથી. 1 વર્ષથી. કેવા સારા છે? વ્યુઅર સારા આવી જાય? હા, એટલે મારું કન્ટેન્ટ થોડુંક એમ આડાવડું થઈ જાય ને એના કારણે, બાકી તો વ્યુઅર્સ બહુ સારા આવે. વિડીયો કયા પ્રકારના વધુ આવે? મેન બ્લોગ ને એ બધું જે વાડીનો વિસ્તાર હોય ને, જે ઘરનો હોય ને, ત્યાં વાડીએ તો એ વિડીયો છે ને બહુ સારા એવા હાલે. અહીંયા સિટીના બહુ ના ચાલે. મેન તો શું, બધા લોકોને અત્યારે ગામડાનું જોવાની વધારે ઈચ્છા હોય એટલે એ બહુ સારું. તમે વિડીયો ઉપર આંટો મારી આવજો. હું તમને ડિસ્ક્રિપ્શનમાં બેનના વિડીયોનું જે ચેનલ છે એની તમને લિંક આપી દઈશ. અત્યારે એ કહેતા નથી પણ રૂપિયા યુટ્યુબમાં ઢગલા કમાય છે. અને મને છૂટી ઓફર આપી છે કે ભાઈ રૂપિયા અટકો તો ગમે ત્યારે છકડો લઈને આવજો, આપણે છકડામાં રૂપિયા ભરીને તમને ઢગલા રૂપિયા યુટ્યુબમાં એ બેન કમાય છે. અને આપણને છૂટ દી. તમે પણ, હું તમને કહું છું બધા વ્યુઅરને કે તમે રૂપિયાથી અટકો તો બેનનો એડ્રેસ તમને હું દેતો નથી, પણ તમે મને કહેજો એટલે રૂપિયાની વ્યવસ્થા થઈ જશે. છોટુભાઈ તમે કંઈક જણાવો. રીટાબેને શું ખાવાનું દીધું? મસ્ત બન્યું છે. ભાવે કે ખાને તો શર્મા કે તો બા અમારા ઘરે તમે ક્યારે આવશો? હાલે નથી આગતા. અમે લઈ જશો, અમારે કણ ગાડી છે બરાબર ને? તો દડી જશો. હા, 4-wheeler ગાડી છે. તમને પહેલી વાર કીધું કે હું આવીશ, બાકી મારા જવાનું કે નામ જ ના લે. એટલે હા, behavior ઠેકાણે ઠલવાય ચોરે ના ચિતરાય, ચિત્તની વાતું શંકરા. એટલે એવું છે. મજા આવે તો. અને બેનને આપણે સહપરિવાર આમંત્રણ પણ આપીએ છીએ કે તમે પણ જલ્દી અમારા ઘરે આવજો. અને આપણે એક વિશેષ વિડીયો ત્યારે પણ અમે બનાવશું. બા તમને કેટલા વર્ષ થયા? 8 વર્ષ. 60 જ વર્ષ થયા? તો જાજા નથી થયા. વધારે ગયા. ગામડે કોણ રહે છે અત્યારે? નાનો ભાઈ. અચ્છા, તમારા દીકરા 2? અચ્છા. તમે કેટલા ભાઈ બેન? અમે 3, 2 બહેનો ને 1 ભાઈ. ભાઈ અત્યારે આદિપુર છે. તમે મને વાત કરી હતી શેમાં હે? ઈ મારો ભાઈ છે વરસાણા SNF માં. હા, વરસાણા દીદી. કચ્છ કેમિકલ ના, કચ્છ કેમિકલ માં નથી, SNF માં છે. મોટી ને ભાઈ ના વાળા પછી નાના કેમિકલ, કચ્છ કેમિકલ એ અલગ કામ. બેન તો આમના કરતા મોટા લાગે. ઈ નાની છે, બધી નાની છે. નેહાલી ફોટો બતાડે. તો હું રીટાબેનને ઓળખતો નહોતો, તો આપણે અમારે ઘરે આવ્યા ને માવજીભાઈ સાથે, મેં કીધું એમના કોઈ ભાઈની કે બેનની દીકરી હશે. એટલે મને નાની દીકરી. પછી એને કીધું ત્યારે ખબર પડી. આ મોટી પેલા ફાળા. હા, તારે ભોકનો ફોટો દેખાય. હા, પપ્પા ફોન ઉતારે. હું જ્યારે ત્રીજું ભણતી ને ત્યારે ઓફ થઈ ગયા. ઓ તો વહેલા. એક્સિડન્ટ થયું હતું. મારા પપ્પાનો સ્વભાવ બહુ મસ્ત. બહુ આમ ઘણો ટાઈમ થઈ ગયો. નાની હતી, 2.5 વર્ષ. હું ત્યારે કેટલા 3 વર્ષની જ હતી. 2.5 વર્ષની જ હતી. એટલે પછી આમ કાંઈ પણ મારા પપ્પા પહેલાથી હું મારા મામાની ઘરે હતી ને, એમની પણ એના મામાના ઘરે ને એવી રીતે હતા. તો પછી ત્યાંથી બધા આમ મામાના ઘરે હોય એટલે માસીની બધા ત્યાં જ હતા. તો એ ત્યાંથી મળવાનું કહેતા ને એમાં બધું એક્સિડન્ટ થઈ ગયું. નાનો લગ્ન થયા દુકાન કર્યા. મારા મમ્મીના લગ્ન થયા ત્યારે હાવ નાના હતા. આ બીજા દેશના છે, આપણા ઘરે આવ્યા હતા મહેમાન. હા, ભૂરિયા. એને આપણા આહિર સમાજનો ડ્રેસ પહેરાયો હતો. એને ગમે એવું છે મમ્મી પપ્પાને રીટા. એ કહું જેઠાલા તારી રીટાઈ કરી નાખી.
તો હવે આપણે રીટાબેનના ઘરેથી વિદાય લઈ રહ્યા છીએ. જય શ્રી કૃષ્ણ બેન, આવજો અમારા ઘરે. માડી તમને અમે ગાડીથી લઈ જશું. તમે સવારમાં આવજો અને મજા આવે તો રાત રોકાજો. તમે કહેશો ત્યારે મૂકી જશું, સાંજે મૂકી જશું. રોકાવાય તો ને આવે તો ખરી. બધાય આવજો, ભલે આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને બધાને મળીને પણ અમને ખૂબ આનંદ થયો. તમારા અને આ બધા જન્મ બહુ મસ્ત લોકો, મજા જ આવે. હું તો પહેલી વાર માવજીભાઈ સાથે ને મળી હતી. આ મારી ખાલી બીજી જ મુલાકાત છે, પણ એટલા હારા માણા હે ને ભાઈ, આમ વાત જવા દો. તો તમે પ્રભુભાઈની ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર, કમેન્ટ બધું કરજો અને સારા એવા શેર કરો કે વ્યૂ સારા આવે. ઠીક છે? રાધે રાધે. અને બેન રૂપિયા આમને આમ કમાતા રહે અને આપણે અટકાવ થાય તો બેનને આપણે મળી અને જલસા કરો અને ખૂબ એમના સબસ્ક્રાઈબર વધી જાય. અઠવાડિયામાં 10,000 થઈ જાય આપણે એવી આશા રાખીએ. હા, અને એ પછી ખાસ એક વાત તો રહી જશે, એમના વિડીયામાં શું કહે છે બેન ખબર છે? મારું કચ્છ આપણું કચ્છ. એટલે આપણે ખાસ આખા કચ્છવાળા બધા મિત્રો વતી એમને કહેવા આવ્યા છીએ કે અમારો એમાં બેન ભાગ રાખજો. અમારે વાગડમાં એવી સિસ્ટમ છે કે ખેતીવાડીમાં જે પાણી વાળતો હોય ને એને ક્યારીઓ ભાગ દેવાનો હોય, તો અમને એવો ક્યારીઓ ભાગ દેજો અને અમારા લાયક કંઈ કચ્છમાં સેવા હશે તો અમે સેવા દેતા રહેશું. ધન્યવાદ. અમદાવાદ, જાફરાબાદ, મોરાદાબાદ, ફૈસલાબાદ. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.